મોરબી પોલીસ વિભાગની કડક કાર્યવાહી. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સઘન વાહન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું. મોરબી શહેરમાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવાના હેતુથી પોલીસ પ્રશાસન દ્વારા સઘન વાહન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ શહેરના વ્યૂહાત્મક સ્થળો એવા બાયપાસ માર્ગ, ઉમિયા વર્તુળ, નવલખી ફાટક અને નવા બસ મથક વિસ્તારમાં નાકાબંધી કરીને વાહનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આકસ્મિક તપાસને પગલે નિયમ ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ વિશેષ અભિયાન દરમિયાન પોલીસ કાફલા દ્વારા અત્યાધુનિક ઉપકરણો અને શ્વાસ વિશ્લેષક યંત્રનો ઉપયોગ કરીને વાહન ચાલકોના શારીરિક પરીક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવનારા ઇસમો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા શખ્સો સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત શંકાસ્પદ જણાતા વાહનોની ઊંડાણપૂર્વક તલાશી લઈને ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી રોકવા માટે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ આ તકે જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કોઈપણ પ્રકારની અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવામાં ન આવે તે માટે સમગ્ર મોરબી જિલ્લામાં પોલીસ તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે. આ પ્રકારની તપાસ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. પોલીસની આ સક્રિયતા પાછળ સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની ઉજવણી થાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે.